આપણે આવી ગયા છીએ મુકેશ શેઠની સાઈડ ઉપર. મુકેશ શેઠની સાઈડ ઉપર છે ને આ રીતના છે ને અમે ભાઈ લગાડી રહ્યા છીએ 2x4ની દિવાલના ટાયર. આ બધા લગાવે છે અમારા મનીષ ને ઉમેશને. અમારા મહેમાનના પુત્રો માલ લે છે ને આ અમારા મનસુખ છે ને મનસુખ એ ભાઈ ને માલ બનાવે છે. અને આ અમારા ફવા જૂનામાં જૂના ધુરંધર એટલે કે મુકેશ શેઠના જૂનામાં જૂના કારીગર અમારા ફવા છે. અને એક ભાઈ છે ને અહીંયા કટિંગ કરે છે. યાર અહીંયા છે ને દિવાલમાં માલ લેવાનો. જો હવે શેઠ બીજો બીજો તાલ ટપક ટપક કરે. તો આ રીતના મકાન છે. જો આ રીતના મકાન છે ને. જો આ બારી ફોટો ફ્રેમ ને એવું બધું લાગી ગયું છે. દરવાજાની અહીંયા રસોડું છે. આ પાણીયારું છે. તો આ રસોડું છે. અહીંયા ઊભું રસોડું પ્લેટફોર્મ બનાવવાનું બાકી છે. આ જો દ્રશ્ય કેવું મસ્ત છે. જો આ રીતના દ્રશ્ય છે. આ રીતના પથ્થરનો કબાટ રૂમમાં મૂકેલો છે. જો આ રીતના ભાઈ દબટ ટીંગાણું ચાલુ કર્યું. જોવા વાઇબ્રેટર મશીન મેક્યું હતું. જો આ રીતના મેળવી દીધું છે ને. જો આ રીતના દિવાલ લગાવી છે એકદમ સીધી દોરીમાં. હો ભાઈ અમારે કેતનભાઈ ઊભા છે. મહેમાન ઊભા છે જોવે છે કે આ મનીષભાઈ કેમ હાકે છે. અને અમારે ફવા સાફ કરે છે. તો પતરે પતરે કેમ સાફ કરે. અનોખી ટેકનિક છે. દિવાલમાં માલ લઈને જોવા કેમ દિવાલમાં માલ લઈ લે પછી ટાઇલ મૂકી દે આગળ. તો અમારા મહેમાન છે ને માલ લે છે આમાં. અને શેઠ છે ને દિવાલમાં લે. તો ફાઇનલી આ રીતના આપણે લગાવ્યું છે. કલરી લગાવી છે આખી. જો 2x4ની વિકતી ભાઈ માટી દીધી એવું લાગે તમારે કોમેન્ટમાં કહેજો. તો ફાઇનલી આખી દિવાલ લાગી ગઈ છે. અને જો અમારા શેઠજી છે ને આ એક કાટખૂણા ઓળો ભીડો લગાડે છે. અમારો ઓલો મહિનો છે ને માલ લે છે. અને જો આ રીતના છે ને કંઈક લગાડી દીધી છે આખી ગેલેરીમાં ટાઇલ્સ. અને અમારા મહેમાનને તુસલો બે તો વારા ઘડીએ સાફ જ કરતા હોય તો એ સાફ જ કરે છે બે અત્યારે. કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં કહેજો ને. મળીએ પાછા બીજા નેક્સ્ટ વિડીયોમાં.